અરે રામ, ઓ આગો પણ આગું તો હોય ને યાર, એટલે તો કહું છું. મારા બાપા ના જ પાડતા હતા આ દેહમાં ઉતરમાં. તો પણ આ દહેજ નો જ પકડવી. હા લે, હાલો. શું છે એલા? કેમ? આ ઓલો કરશન, ઓલો વિકેટ એક બાકી રહી ગઈ. કાઢ કાઢ એને કાઢ. ખોલ ખોલ હવે. એમ કર બેઠો રે ને અમે બેસી આવી. લઈ લે. એમ કર ઘડી કાઈને લે ને અમે બેસી આવી. લે લે તેજ ને ભાઈ, ત્યાં પછી આગળ વૈયા જાય બધાય. મારે એક તો ઉતાવળ હોય, તમારે કોઈ નવરો હોય. અહીંયા આવો સમજાવી દઉં. હા ત્યાં જઈ હા અને હાવ બિલકુલ સોપ. તું જેમ શ્રાવણ મહિનો રહ્યો હોય એ રીતે રહેવાનું છે, બરાબર છે? હાલો. બહુ બોલ બોલ નહીં કરતો. હા કઈ કઈ થોડું થોડું બોલી તો હાલે. હા ત્યાં હાલે, થોડું ખડું. હા એકારે નહીં બોલતો. હા થોડું થોડું. હા, ઓવરફ્લો નહીં થતો. હા હા હાલે. આ છે કોઈ ઘેરે? હાલો, ક્યાં જાય છે બધા? કોઈ એ છે કોઈ ઘેરે? શ્રી કૃષ્ણ આવો આવો. હા જો ને આવ્યા. આ હું ગોળા બનાવે ઘડીક ખેમ તારો બાપ, ઘડીક ખેમ. ઉભા રે. ઘડીક ખેમ તારો બાપ, ઘડીક ખેમ. તે કે લાઈક ઉપર ઘડીક ખેમ હવે. તે કે હમણાં નહીં લાગતો. હા હા, ચાંગ્યા બધા દેખાતા નથી કઈ. બેહો બેહો પેલા બેહો તો ખરી. હાર લ્યો. આઈ આમની માટે નાનું ટેબલ લઈ આવું. આવ્યા તા, ફોન કર્યો તમારી દીકરીને મેં. દેખાતા નથી જાય. આવે આવે પેલા મારી યાર વાત તો કરો. હા બેહો બેહો. હું તબિયત પાણી બધાને હારા? અરે તબિયત પાણી હાઈ ક્લાસ. એવું મેં કીધું જાઓ હવે જરાક નાને એવો ડખો હતો એમાં, હું પછી એટલું બધું બોલવાનું હોય. પણ તો હવે તમારે ન્યાન્યા પતાઈ દેવાય ને, અહીં સુધી પહોંચો જ ન દેવાય ને. પણ એમાં એનું કારણ છે શું છે, મેં તમારી મર્યાદા રાખું ને એમ. તમને તો ખબર છે કે અને બાપુનો સ્વભાવ કેવો છે. ઈ તો હાવ મોકલવા રાજી નથી. મારી વાત સાંભળો, એ રાજી ન હોય તો આ કાજી શું કરે એકલો? બરાબર છે? મારી વાત તમે સાંભળો, એને પ્રેમથી પટાવીને સમજાવો. એના બીકે જ હું આવતો નહોતો અને એના બીકે જ અમારે બાંધણું થયું. તમે એને વાત કરો, બરાબર? અને આપણે હપીને પતાવી દઈએ અહીંયા, બીજું શું હોય? દારો લેતા જ આવી. હા હા, એ બસ એમ જ અમે, બરાબર ને કરશનભાઈ? બરાબર પાણી પીવું હે. એ પાણી લાવજે તો. અહીંયા પાણી નો મગાય તારો બાપ. પાણી પીવું છે. હાલી હાલી થાકી ગયો. હા હાલ્યો છે. મેં તારો બાપ તેડ્યો તને. આજે મને વજન લાગ્યો ના હોય. અને હું કીધું તું આ ભાઈબંધ નું સુધારવા આયા જ બગાડવાની થાય. સાનો માનો બે છે. કઈ વાંધો નહીં, પકડી રાખજે નકર ઓવરફ્લો થઈ જાય. લ્યો પાણી પીઓ. હા પીવો, તમે પીવો. તમે લ્યો, તમે. ના ના તમે લ્યો, તમે લ્યો. તમે નથી જા. હે ના ના, હું પીવું ને. લે ને. ભાઈ આવ્યા છે, હાલો ડોળા કાઢે. તમારે જમીન પીવરાવો. તો બેને તારા હાથે જ. ના ના જમ પીવરાવો ને. ના ના, આપણે તમે પાવ કે ઈ પાય, મારે હું ફેર પડે, પાણી પીવું ને. લ્યો. આવું નો રખાય. ક્યાં સુધી રીસ રાખી જાવી તું? મારે રહેશે જ તે. હું રહેશે જ તે. એ તમને ખબર હે મારે એમની હારે રહેવું, તમારે રહેવું હે. ઈ કેમ વર્તન કરે ઘરે? જીગલી એવું હાલ્યા કરે, માં નામ જો પૂછે ને કઈ કીધું હોય તો. અરે અરે પણ તમે રોવામાં હું છું ને. રોઈ રોઈને જો મારી આંખું વજી ગઈ બે. અરે પણ તમે રોવામાં હું બધું હરખું કરી દઈશ અને હું મોકલીશ. તમે હરખું કરો પણ ઓલો મારો હારો હરખું નથી થવા દેતો, એનું કરો ને. પણ એનું તમારે ક્યાં જોવાનું છે? એને તો હું છે ને જોઈ લઈશ. હા સાને રાખો, તમાર જમાઈને સાને રાખો. અરે પણ તમે રોવામાં હવે તું બસ કરને. બહુ રોતા આવડે હે તમાર પાસે તો એમને. બે આંખું વજી ગઈ જો. હોજાઈ આખો કેમ ના હોજાઈ ગયા તમે? ગીગલી આલી આલી પાણી પી લ્યો. રોવામાં તમે પાણી પી લ્યો. કેટલીક વાર પી પાણી. તારો બાપ ખોટું ખોટું રહો છો એવું છે. સોટલીના પેટના. હા લગાવ. લ્યો હવે નહીં રો. તમારા આંખમાં પણ એક આહુડું દેખાતું નથી. આટલું રો. હું આહુડા પી જાઉં, આહુડા કાઢતો નથી, હું આહુડા પી જાઉં એટલે તો આખું હોજી ગઈ. હવે અમારે મોડું થાય છે. મોકલી દો. હા બસ એમ. અને ઠેલો લેતી આવી જા. પણ એમ ક્યાંથી મોકલી દે? બાપુની મંજૂરી તો લઈ પડે ને. લેવી પડશે.
આમ જો. એનો બાપ આવશે તો શું થાય છે એને તમે આમ ખબર જો એના બાપુ આવે ને એટલે તમે થોડુંક છે ને આમ નમતું મૂક દેજો. ભાઈ નમતું હું તમે કહેતા હોય તો એના પગ પકડીને પછાડું ઓલા પગમાં પડી જાવ. એટલે હું સાબડામાં જોખવાનું કે ના ના તો મર્યાદા રાખવાનું કે સોટલીના પેટ ના તને એકવાર કીધું હાલો છાનો માનો રહી છે. અરે બિલકુલ શોખ હા કહું તમારે સુધારવું જ છે કે બગાડવું છે એ મને કયો. હવે એમાં તો એનું કારણ છે બે હું શાંતિથી વાત કરું. હા બોલો. જેની સા બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરહ બગડે, અને જેની ઘરવાળી બગડે એની આખી જિંદગી બગડે. એટલે મારે જિંદગી સુધારવી છે, બગાડવી નથી. હા બસ તો હમણાં એના બાપુને હું બોલાવું છું. આપણે છે ને શાંતિથી વહીવટ પતાવી દે એમ જાય ને. હું એટલે તો કહું છું તાર ભાઈ રૂમાલ છે આવડા લૂઝવા રેવા દે. રેડી એ ગીગલી તાર બાપુને મોકલજે. એ હા બોલાવતા હું. હા જા બોલાય. કેમ ભાભી વડકા છડકે બોલાવે? સહન કરી લે, સહન કર લે. અહીં સત્યનારાયણની કથામાં ન થયા તેડવા આવ્યા. તમારે લગન નથી થયા લાગતા હજી. એ બાકી સીવી. હા એટલે તમે બોલો છો. હાલો બાપુ. આઈ ભાઈ વાહ પૂછવું તો પડે ને ઘરમાં વડીલું એનું. હા વાંધો આવે. તારો બાપ કપાળી હોતો આવે. શાંતિ રાખજે સોટલી. હા નકર એનો ખીતો થાય સોટલી. હું ઘેરા મહેમાન આવ્યા વધાવા. એ હા જય શ્રી કૃષ્ણ. પગે લાગી મારા હારા છે. આને કોને કીધું છે અહીંયા આપણી ઘરે પગે લાગો, પગે લાગો, શાંત થઈ જાય. પગે લાગો, બસ બસ પગે લાગો. માતાજીને પગે લાગો. બસ હાલ હાલે. એ તમારી રીતે પી ગોલાન દીકરો છે આ કોણ છે બટેટા જેવો ભાઈ જામ મશીન તારું બાપ ખોટવાઈ ગયેલું છે ને ગોલાન દીકરો મેં કીધું થાય બોલો ખાવો મારે એ તને કહું છું રામ સાગર જો મોઢું કરીને ઊભી કોને કીધું છે અહીંયા આવવાનું હવે અહીંયા આવ્યા છે તો તમે શાંતિ રાખો. શાંતિ નહીં રહી મેં તને કીધું ને મને પૂછ્યા છે એને પગ હું કામ મૂક્યો મારા ફળિયામાં એ મને કહેતું એ આ તારા જ કામમાં હોય બેટા તું સડાવ્યો છે સડાવી એને પેલા આ એ મારી વાત સાંભળો. હાલે તો શું છે બાપુ વાગી જાય છે મને. બહુ સારો ભાઈ ના ના આખો ઘાણવો દાદી ગયો છે એમાં કઈ નોખી નવાય હું નહીં. કે ઈ? હું ના. છે બટેટા બોલો ખાવો ગોલાન દીકરો થવા ને આને કઈ સમજાય શું થાય તારે ભાઈ બસ ભાઈ બંધ થાય છે ભાઈ પણ મારી વાત સૌ તમે બધા મારી વાત તમે સાંભળો. તું બેહી જા, તું બેહી જા. ઉભા રહ્યો. હું શું કહું? હું કહો છો ભાઈ તમે દીકરીને મોકલી દો ને. હું લેવા મારી દીકરીને છે ને આની કરતા કવામાં નાખ્યું હોત ને ભાઈ તો હારું હતું ને તારો ભાઈબંધ હાથ 45 પછી સમજો પૂછે ને તને નથી ખબર આ તો ભાઈ મને મને ઘા- આવ્યા તેડવા મને ઘા કરી લીધો. શાંતિ રાખ. છોકરીને મોકલવાની નથી થતી હું તને કહી દઉં છું મારી વાત સાંભળો. હું મારી છે વાત જે થઈ ગયું એ ભૂલી જાવ. થૂકાઈ ગયું એ થોડું ગળાય. એમ નહીં મેં મારી છોકરીને સુખમાં આપી હતી આવા દુઃખમાં નથી આપી એવું મારી વાત વિચારીને સાંભળો. આપી. તમે 7:45 ની વાત કરી એ વાત હાસી છે પણ હું કઈક કઈક બે જ લેતો પણ એ તો એ મૂકી દીધું. આખું મારી જુઓ, આખું જુઓ, આખું કહી દે કે એને મૂકી દીધું એમ. હું ઈ જ કહું આખું કહી દે તમે શરબત જ્યાં સુધી બંધ નહીં કરો ને જમાય ત્યાં સુધી મારી દીકરી તમારા ફળિયામાં પગ નહીં મૂકે જો આમ જ કરે. બિલકુલ નહીં હાલે તમે તમે અને જો તારી શાંતિ માં રાખો. સડાવે છે બધું ને, સમજાઈ દઈશ તમારા બાપ. એ સાંભળો ને હવે તમે એક ધરા ચોટી પડ્યા છો. આ બોલ હું આમ જો જમાઈના મોઢા ઉપર આમ લાઈટ નથી લાગતી મૂકી દીધું છે. તમને એવું નથી લાગતું? તો આ મૂકી દીધું મેં. એક બે દી જ મૂકશે. પછી પાછું ચાલુ થઈ જશે. ના ના મૂક્યું એ રીતે ધક્કો જ ન થાય. પણ હવે ચાલુ કરે ને તો તું મને ફોન કરજે. શું તમને ફોન કરે? હું કયો બહુ રાયડું ન લખાય મોકલી દો ને આમ તો હાવ સુધરી ગયા છે. હું ઈ જ કહું છું આમાં એની ને અમારી ને બધાની આબરૂ જાય એ હપીને રેવાય આપીને જ રહીશ. આય આય. કા કે તું તે મોકલી દો ને હવે ઈ હું કહેતો તો મોકલે હું લેવા અહીંયા દુઃખમાં એક કામ કરો આની જવાબદારી એ મોકલી દો. કોને આ બટેટાની હા હવે એની હું જવાબદારી અમે હોય આમ એના જો. પાકા ભાઈબંધ છે ને. હું તમ તાર જવાબદારી લઉં. 8 દી 2 ફેરાય મારી મોકલી દો તમ તારે. 5 ગામમાં મારું નામ બોલાય કા. હે બેટા આવડા કે છે આમ તો હંમેશા જો બેટા સુખમાં દુઃખમાં દીકરી હારે જ હારી લાગે અને હવે ઈ થોડો લાઈનમાં આવી જાય તને કેમ લાગે બેટા બાપુ ઈ નહીં સુધરે. પણ આ બેયનું જવાબદારીમાં રાખજે એ તો ને તેડવામાં તો બધા જવાબદારી લે પછી તો કોઈ નથી આવતું. અરે બટેટાને શાર કટકા કરી નાખો બટેટાની ઘોડે ઓય જો કાંઈ પણ મારી દીકરીને દુઃખ થાય
એટલે સમજી લેજો મારી જેવો કોઈ હાલના પેટનો નથી. અમારા જેવો કોઈ નથી લગન. હે અરે અમે એમ કેવી અમે તમતારે 2 દી ને 2 દિવસ આવીશું ઘરે. હાસુ ને હા. તમારા બાપને હમ બાપ ના હમ. હાસુ હા જો બાપને હમ હાસુ. જો તમારી બે લીધે મોકલું છું મારી દીકરીને અને કાંઈ પણ જો તમારો ભાઈબંધ આજકાલ કાંઈ કહે એટલે તમારા દીકરાને તને હું તો કરશે ને? તાર બાપ ઓલ્યો છે થોડોક વાંગડો ધ્યાન રાખવું પડશે ને કે આ એનો બાપો આપણે બેન ગોચીને મારશે. વાંધો નહીં, આપણે જોઈ લઉં. ગમે એમ તો ભાઈબંધ ને તો યાર ભાઈબંધ લે પગ પકડી લો. આમ જો મામા બેટા હવે કાંઈ કે ને જો આમ શું તને નહીં ખબર હોય બેટા રઘુડિયાનું ખગડિયું કરી નાખું ઈ એના મનમાં સાને હું ઈ તો હું કાંઈ બોલું નહીં જ્યાં સુધી અને તારી માએ સડે વાળ ખાઈ ગયેલું સમજતું જ નહીં, મોકલી નથી દેતું ને. શાંતિ રાખો થોડા તમે. પગ પકડી મોકલી દો. પગ નેસ પકડવા જેને પગ પકડવાના એ તો નથી પકડતા, તમે હું હરખ ફદુડા થાઓ. હા ઈ તેડવા આવ્યા હે. પણ એ અમારો એના મોઢામાંથી ભયો કાંઈ કે હું પગ કેમ પહેલા પકડું? કારણ કે હું આવ્યો તેથી પગરખા મેં એને લઈ દીધા હતા. હા વાત તો સાંભળો હવે સાંભળો. તમે છે ને આમ જો તમારા હારાને માફી માંગ લ્યો કે તમારી છોકરીને હાથ પછી હું કોઈ દી દુઃખ નહીં દઉં. હારા મને માફ કરજે, જે થઈ ગયું એ થઈ ગયું. અને તારી માને હું માફી માંગુ છું અને મોકલી જો. કે થોડાક આમ એની સામું જોઈને બોલો. પણ એ ઊભા થાય તો બોલું ને એ મને ભાળતા હા નથી. હું સાંભળું છું તમારું ભાષણ જો મારા હારા હા હાથ જોડીને કહું હા કે હવે આવી ભૂલ નહીં આવે. હાસુ જોશ હા અને આમ જવો જમાય મને તમે છે ને દીકરા ઘોડે વાલા જ હોય પણ મારી દીકરીને તમે ખોટી રીતના કાંઈ હેરાન ન કરો. હું એમ તમને કહેવા માંગુ છું તમારે તમારી હાવ પાસે કાંઈ તમારે પૈસા દાણા ધૂણી જોતું હોય લઈ જાઓ. હું કાંઈ એવો ભિખારી નથી. અરે, તમે એમ કીધું કે હું તમારા દીકરા જેવો વાલો જાઉં તો તમારી દીકરી મારે શું થાય? તમે મારી વાત સાંભળો, હા. મારી વાત સાંભળો. આઈન પાવી ગીગલી, આઈન પાવી ઠીક વાંધો ન્યા ઉભી રહે. ના ના તમે હારા પારો ને જો. હું શું કહું હું જો છો આજથી પછી મારામાં એકેય ભૂલ એવી નહીં આવે અને હું એવી એકેય ભૂલ નહીં કરું કે મારામાં ભૂલ નહીં હોય. હાસુ હા પાકું. જમાય મારી વાત તમે સાંભળો તમારા આમ પરિવાર અમારા હમ હું તમારો કોણ થાવ? જમાય જમ થોડો છો. પણ હું એ જ કહું છું તમે મારા જમાઈ રાજા છો, દીકરા સમાન કહેવાય. તમે હપીને જો અને ખાઈ પીને આનંદ કરો. અને આમ જો હવે છે ને મારી દીકરીને જો કાંઈ પણ તકલીફ હવે પડી ને તો તમારા બાપુની મગજની તમને તો ખબર જ છે. હા. મારો તો ઠીક પણ હા તમારા બે ભાઈબંધમાં વાહો કાબરો કરી નાખશો. ના ના તમે બે જિંદગીમાંથી ખોવાઈ જાય એટલું યાદ રાખજો. આજકાલ કાંઈ મારી વાત તમારા સાંભળ. સાંભળી લેજો, હે સાંભળી લેજે. હા તારી આંગળી આમાં નો આવી જાય, ધ્યાન રાખીએ. રે કરતા બીજી થાય. આપણે ત્રણને સમજવાનું છે, મારા હારાને સમજાવવાનું છે. બરાબર સાંભળી છે? લેજે ભાઈ, અમારા બેને વાહા કાજરા નથી. ઈ જે થાય એ અહીંથી આપણે પાર્સલ ઉપાડવાનું છે. બરાબર. ઓકે થાવ ઊભા. અને તું તો ઊભો જ છો કા? કાંઈ પણ આજકાલ દુઃખ દે ને તળેના મશીનમાં નાખી અરે ત્રણેયને જેલના હરિયા ગણાવી દેવાના. વેતરી નાખો. બટેટા ધ્યાન રાખજે. હા તે હવે ઠેલન ચારી કરો ને હવે. જાવની જા જા ગીગલી તૈયાર છે કે કરવાનો છે? હું તો તૈયાર જ છું. બા નથી જાવ માયા. નતર થેલો જ છે હવે આવે જમાઈ. હવે માઇન્ડ રાગે પડ્યું તું ના પડ્યું. આમ જો એવું હાલ્યા કરે યાર. આપણે ઘરે જઈને સમજી લેવું. આવું નહીં થાય ને હવે. એવું નહીં થાય. હવે કંઈક નવીન જ કરશું. હાલો. હા થાવ તમે બાપ ના હમ. હા, તારા બાપ ના આમ. મારા બાપ ના હમ હું લેવા. આ કાંઈ વાંધો નહીં. આજે છું ઈ ઠેલો ચાર કે આમ જવા. બાપુ કહી દો નકર હવે હું નહીં આવું હો. જો બેટા મેં મને આવું કીધું કરશે એટલે. એને સમજાવ્યું છે ને આને બેયને કહી દીધું છે બરોબર છે. ઈ ના કાયમ આવતા જાતા રે. કાંઈ પણ રામકૃષ્ણ બોલે ને બેટા તો આજકાલ તો તું જોઈ લે. તમે શું કરવાના હું આ તારી માનો વારો છે. આ તારો બાપ આવ્યો તીનો મશીને વળખાય. આ મશીન લેવાનું છે એને. માંગી નાખું બેટા. તારા બાપ માટે ભરોસો રાખજો. જા મારી દીકરો. હાલો. તારે મશીન નથી લેવાનું, અહીં કર આવતો ને હાલો. એમાં મને હું વચ્ચે લ્યો છો? હુંય વાઈ ગઈ હતી ખબર છે ને 2 વાર. કેવા આવ્યા હતા તેડવા તમે? અતે હું ઈ જ તને કહું છું તું જ ચડાવીશો જમાઈને. પણ હુંય આવતી રહેતી ને તો પછી હાલો, આપણે હવે તમે મોકલી બે બાજો ને મારા હિસાબે હું જતી રહું. હવે ઈ જે ચૂઈ ભૂલી જાવ થૂકી નાખો. તુંય થૂક. આ તો કુમારે. ગંધારા તો જો જા ગીગલી તાર થેલો લઈ આય. એ ઠે બેટા જા આપણે આજકાલ ચાલો. એનો વારો પાડી દેવો.
ઠેલો લેવા જા, હવે કઈ નહીં બોલતા. આના તારી માના કામમાં છે બધા આની કરતા પ્રેમમાં નાખી હોત ને કોઈ હારો બોલે બોલ ખાઈ જો હે? આવું જમાય તમે ઘડીક શાંતિ રાખો ને, એને સહન કરો. ઈ તો ખબર હવે હું કહું 5 મિનિટનું કામ છે, ઘડીક એમને ભાઈ સહન હું કરી લે. કહું હા હું ગાડી આને લઈને વિયો જાઉં છું ને કા કાંઈક જો બખાડા કરશે ને તો માન મેળાયો હા, તો હાલો તમે છટકો જાઓ અને નાખજો ડીકીમાં. હા ને જાજે વાહન બેહાડવા બસ સ્ટેન્ડ સુધી હવે તમે મારી વાત સાંભળો, બેઠો જમાય બેઠો હું તમારી પાસે ન બેહી શકું. નહીં બેઠો અહીંયા મારા આમ છે હું કહું તમે હપીને જો બરોબર અને આજ પછી ઘરમાં કંકાસ હોવો જ ન જવે હું એમ કહું કંકાસ નહીં, હવે ઈ વસ્તુ બનશે જ નહીં. હવે મારી વાત સાંભળો, અમે જઈ ઈ ટેન્શન ન લેતા, બસ. બરાબર? હાલે ઉપાય અને પાછા વેલા વેલા આવજો આટો મારવા. હું ઠેલો લઈ લઉં, લાવ ખોટું ખોટું ઘડીક લઈ લઉં, પછી તારે જ લેવાનું છે. એમ નહીં, હવે આમાંય બપોર થઈ ગઈ છે, આ જમીને જ નીકળાવો તો તમે બે જણા. અરે તમે જમવાની ઉપાધિ કરો માં, તમ તાર તમારી દીકરીની છે ને હું કેડે ખમણ ખવડાવી દે, ઈ ટેન્શન ન લેતા. હા હાલો ખમણ ખાવા. હા આવજો. હા હા હા. અને હવે છે ને હું હાટો તઈ મારવા આવી કે હારા સમાચાર મળે ને તઈ. હા બસ એ. હાલો હાલો. અરે હમસર કાયમ દેતા રહેજો હા એ તો સમાચાર તો હવે તો આવે જ ને. હાલની હાલની. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ સોની અને આપ જોઈ રહ્યા છો અમારી કોમેડીથી ભરપૂર એવી ચેનલ નકલંગ સ્ટુડિયો. હા, અને તમે જોયું અમારા વિડીયોમાં કે એક દીકરી સાસરેથી પાછી આવી છે, તો અમારો કહેવાનો હેતુ એ જ છે કે દીકરી બે ઘરનો દીવો છે, એ વાત સાચી, પણ દીકરી હંમેશા સાસરીમાં જ શોભે, પિયરમાં નહીં. તો અમારા વિડીયોને આવનારા વિડીયો નિહાળો, જોતા રહો, જોડાતા રહો અને ખાસ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતા.